વડોદરા શહેરના માંજલપુર પ્રણવ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવવાના કારણે કોર્પોરેશને ખોદકામ કર્યું હતું અને ત્યારબાદ રહીશોને પાણીની ટેન્કરમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। પણ આ પાણી જે લોકો કમ્પ્લેન્ટ કરે છે, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, એ લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે। પ્રણવ સોસાયટીમાં બધાને પાણી પૂરું પાડવામાં આવતું નથી એવી રજૂઆત છે। સ્થાનિક લોકો આ રેડિયાળ તંત્રની લાપરવાહીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ માંજલપુરનું તુલસીધામ પાસે પ્રણવ સોસાયટી છે, જેની અંદર લાસ્ટ 10 દિવસ 15 દિવસથી પાણી આવી નથી રહ્યું। પાણી પહેલાં આવતું હતું ત્યારે ગંદુ પાણી આવવાની કમ્પ્લેન કરતા 10 દિવસથી આ લોકોએ કનેક્શન કાપેલા છે, એમને ફોલ્ટ મળી નથી રહ્યો। આવા જવાના રસ્તા બંધ કરી રાખેલા છે। 10 દિવસથી આખી સોસાયટીઓ એટલે પ્રણવ સોસાયટી, મણિનગર એવી બીજી 10 સોસાયટીઓ ઇફેક્ટેડ છે આ લાઇનથી, જેની અંદર કોઈ પણ રીતે પાણી નથી આવી રહ્યું। અને અહીંયા આગળ પાણી મંગાવતા આ લોકો ઘરે ઘરે ટેન્કર મોકલતા હતા, જેમને ખાલી ફક્ત અને ફક્ત પીવાનું પાણી આપવામાં આવતું હતું કે એમને એવું કહેવામાં આવતું હતું કે તમે તપેલા લઈને આવો, તમારું પીવાનું જેટલું પાણી છે લઈ લો અને એ પાણીથી તમારે ગુજરાન ચલાવવાનું। આજે 15 દિવસ પછી પણ મેં 10 દિવસ પહેલાં મેં અમને ફોન કર્યો હતો અનુપભાઈ પ્રજાપતિને, કોઈ જવાબ નથી આપ્યો મને પ્રોપરલી। હેમલભાઈ રાઠોડને ફોન કરવામાં આવ્યો છે, કોઈ જવાબ નથી આપ્યો। હેમંત ચૌધરીને કરવામાં આવ્યો છે, કોઈ જવાબ નથી આપવાનો। આજે ટેન્કર આવી એ પણ કોના ત્યાં, જેને પહેલા આ ઇસ્યુને લઈને પ્રોબ્લેમ ક્રિએટ કરીને અવેરનેસ ફેલાઈ હતી, કે જેને ફેસબુક માધ્યમે આ બધી વસ્તુઓ લખી રહ્યા હતા, આજે એના ઘરે એને ચૂપ કરાવવા માટે આ લોકોએ એના ઘરની ટાંકીમાં સ્પેશિયલ ટેન્કર મોકલીને ઘરને પાણી પોતું કરવામાં આવ્યું છે। એનો મતલબ એવો છે કે જે અવાજ ઉઠાવશે એમના ઘરે જ પાણી આવશે। આ 10 સોસાયટીના લોકો કંઈ બોલી નથી રહ્યા એટલે એમને કોઈ જાતનું પાણી આપવામાં નથી આવ્યું। ખાલી સવારે પીવાની માટે એમને ટેન્કર આવે ત્યારે એવું કહેવામાં આવે કે તમે તપેલા ભરી લો। આ રોલ મોડલ છે બરોડાનું, આ માંજલપુર છે। 7 ટર્મના ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ, નિલેશભાઈ રાઠોડ મેયર બની ચૂક્યા છે, દંડક છે આપણે શૈલેષભાઈ, આ માંજલપુરની અંદરથી જીતીને આવે છે અને આ અમને સેવા આપી રહ્યા છે। તમારો ટૂંકમાં એવો કહેવાનો મતલબ છે? અમારે કોઈ રાજકારણ નહીં ભાઈ, અમારે એક જ વસ્તુથી તકલીફ છે કે 10 દિવસથી પાણી નથી, લોકો નાઈ કેવી રીતે? એક ઘરે તમે ટેન્કર મોકલો તો બાકીના શું કરશે સોસાયટી વાળા? એ લોકો નાય કે ના નાય? ટૂંકમાં તમારો કહેવાનો મતલબ એવો છે કે ભાજપના લોકોને પાણી પહોંચાડવામાં જે અવાજ ઉઠાવે છે એમને જ પાણી પહોંચાડવામાં આવે। એક ભાઈના ત્યાં પહોંચાડવામાં આવ્યું જ્યાં એ લોકોએ અવાજ ઉઠાવ્યો, 4 દિવસથી કમ્પ્લેનો કરી, તો આજે એમને ચૂપ કરાવવા માટે એ લોકોએ ટેન્કર મોકલી આપ્યું અને આખી સોસાયટીમાં બધા જોવે છે ટેન્કર આવે છે, એમને પાણી નથી આપી રહ્યા। એમને માંગ્યું કે ભાઈ પીવાનું પાણી આપો તો નથી આપે, એમના ઘરે જઈને ટાંકીમાં નાખી પંપમાં પાણી નાખે છે। હા, ટાંકીમાં આપ્યું, નાવા ધોવા માટે ચોખ્ખું પાણી મોકલાયું। લોકોને અહીંયા નાહવા માટે 10 દિવસથી પાણી નથી, સ્પેશિયલ ટેન્કરો મોકલે છે આ લોકો। જે બીજેપીને પ્રોબ્લેમ ઊભો કર્યો એમને, કાં તો જે બીજેપીના કાર્યકર્તા એમના ઘરે જ પાણી પહોંચે છે।